કોડીનાર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યા. મોટી સંખ્યામાં લોકો તાજિયા જુલુસ જોવા માટે ઉમટી પડ્યા. તાજિયા જુલુસ સમયે કોડીનાર તાલુકાના પોલીસ પીઆઈ પટેલ સાહેબ તેમજ પીએસઆઈ ચાવડા સાહેબ, દવે સાહેબ તેમજ ડીએસ સ્ટાફ જવાના સહિતના પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે મોહરમ પર્વના તહેવાર નિમિત્તે સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં વર્ષોથી મોહરમ પર્વ નિમિત્તે ભવ્ય તાજિયા જુલુસ કાઢવામાં આવે છે અને આસપાસના પંથકના હજારો લોકો આ તાજિયા જુલુસ જોવા માટે ઉમટી પડે છે. ત્યારે આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે કોડીનાર શહેરમાં ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો તાજિયા જુલુસ જોવા માટે ઉમટી પડ્યા હતા. હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે કોડીનારના માજી સાંસદ દિનુભાઈ સોલંકી તથા માજી નગરપંથી શિવાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજના દરેક આગેવાનો તેમજ વેપારી આલમે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ ભવ્ય તાજિયા જુલુસમાં હજારો લોકો આ તાજિયા જોવા માટે ઉમટી પડ્યા હતા. તેમજ ઠેર ઠેર શરબત, નાસ્તો, ચણા, સેવખમણી સહિત વિવિધ નાસ્તાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંવાદદાતા સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, કોડીનાર.